પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માના મંદિરે વિક્રમ સંવત 2082 હિન્દુ નૂતન વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસ નિમિત્તે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માના મંદિરને આસોપાલવના તોરણ તેમજ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પૂજા દરમિયાન મંદિરમાં બિરાજમાન દરેક દેવી દેવતાઓના ફોટાઓને ફૂલહાર પહેરવામાં આવ્યા હતા અને પૂજા કરવામાં આવી હતી. શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માના મંદિરે નૂતન વર્ષના શુભ દિવસ નિમિત્તે શ્રી મેલડી માના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. આ શુભ દિવસે સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના મંદિરે દર્શન માટે પધારેલા ભક્તોને આશીર્વાદ આપવા માટે સવારથી જ સિંહાસન પર બિરાજમાન થયા હતા. નૂતન વર્ષના શુભ દિવસે શ્રી મેલડી માના દર્શન માટે મંદિરે પધારેલા દરેક ભાવિ ભક્તો, સેવકો, દીકરા દીકરીઓ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડી માને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવીને લાલ ચૂંદડી ઓઢાડી દર્શન કરી આશીર્વાદ અને પ્રસાદનો લાભ લીધો હતો. દર્શન માટે આવેલી દરેક દીકરીઓને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા આશીર્વાદ આપી કવરની ભેટ આપવામાં આવી હતી. હિન્દુ નૂતન વર્ષના આ શુભ દિવસે શ્રી મેલડી મા તથા સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના દર્શન અને આશીર્વાદનો લાભ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા.